હેલો નમસ્કાર વિદ્યાર્થી દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 12 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 21 અનુરુદ્ધનો ગૃહત્યાગ શબ્દનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તે ઉપરાંત આ જવાબો તમે તમારા ગુજરાતીની નોટબુકની અંદર લખી શકો છો। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના શબ્દ સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તો ચાલો શરૂ કરીએ। પાઠનું નામ અનુરુદ્ધનો ગૃહત્યાગ, જેમનો સાહિત્ય પ્રકાર છે બોધકથા અને લેખક છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણ। મિત્રો ચેનલ પર નવા આવેલા મહેમાન છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો। સૌથી શરૂઆત કરીએ। પહેલો છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલા નંબરે છે અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી? તો અનુરુદ્ધની માતા તરફથી પહેલી વાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી। પ્રશ્ન 2, અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો અનુરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા। પ્રશ્ન 3, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જે અંદર પહેલો પ્રશ્ન છે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે? તો બિરંજ બનાવવાની પ્રક્રિયા પર અનુરુદ્ધ અને તેના મિત્રોમાં ચર્ચા નીકળે। દરેક પોતપોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે એના પર તુક્કા લગાવ્યા। હકીકતમાં કોઈ જાણતું નહોતું કે બિરંજ કેવી રીતે બને છે। આ ચર્ચામાંથી એટલું સમજાય છે કે આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે તેની સમજણ નહોતી, એટલે કે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં કેવળ વિનોદ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી। પ્રશ્ન 2, અનુરુદ્ધે કુળમદને નિર્મૂળ કરવા શું કર્યું? તો અનુરુદ્ધે કુળમદને નિર્મૂળ કારણે વર્ષો સુધી ઉપાલીની સેવાઓ લેતી હતી। ઉપાલીની નિર્દયતાને જોઈને અનુરુદ્ધે ભગવાન બુદ્ધને સૌથી પહેલાં તેને પ્રજવ્ય આપવા નિવેદન કર્યું, જેથી ઉપાલીને દંડવત કરી અને સેવા કરી પોતાનું કુળમદને નિર્મૂળ કરી શકાય। શ્રમ જીવનનું એ પૂર્વ સોપાન છે એવું અનુરુદ્ધે અનુભવ્યું। પ્રશ્ન 3, ઉપાલીને પ્રથમ પ્રજવ્ય આપવાનો આગ્રહ શા માટે રખાયો? તો પ્રજવ્ય માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પરિચારક ઉપાલીને આપ્યા, જે એની આજીવિકા માટે પૂરતા હતા। પરંતુ ઉપાલીએ વિચાર્યું કે અપરંપાર વૈભવમાં આળોટતા આવા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે, તો મારા જેવા સામાન્ય માણસે ઘર બહારનો મોહ શું રાખવો? એટલે એણે એ આભૂષણની પોટલી એક ઝાડની ડાળી પર લટકાવી અને રાજકુમાર સાથે પ્રવજ્યા લેવા તૈયાર થયો। એક સામાન્ય માણસ એવા ઉપાલીની નિર્દયતા જોતા ઉપાલીને પ્રથમ પ્રજવ્ય આપવાનો આગ્રહ રખાયો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે ઉપાલીનું રેખાચિત્ર આલેખો। ઉપાલી શક્ય કુમારોનો પરિચારક હતો। શક્ય કુમારોએ કપિલવસ્તુનો સીમાડો વટાવતા પહેલાં પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેણે પાછા વળી જવા કહ્યું। આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા। ઉપાલી નિષ્ઠાવાન પરિચારક હતો। પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચશે ત્યારે તેને એકલો જોઈને થાક્યો એમ વિચારશે। આ દમ ઉપાલી કુમારોને મારી નાખી તેના આભૂષણો લઈને નાસી આવ્યો છે। ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે। ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપાર વૈભવમાં આળોટતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે ઘરબારનો શો મોહ રાખવો? ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો। તેણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી, પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારીની સાથે પ્રવજ્ય લેવા તેમની સાથે જોડાઈ ગયો। તેની આવી ઉચ્ચ ત્યાગ ભાવનાથી પ્રભાવિત થઈને કુમારોએ ઉપાલીને પોતાની સાથે લીધો અને તેને સૌપ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી। ઉપાલીની વફાદારી, નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારના આદરને પાત્ર બન્યો। પ્રશ્ન 2, અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો। અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતૃ શાક્ય રાજકુમાર અનુરુદ્ધની છે। સુખ વૈભવમાં ઉતરેલા અનુરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દ ક્યારે સાંભળ્યો નહોતો। બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમ જ બને છે। હું બાલેશ અનુમાન કરનાર અનુરુદ્ધ પ્રવ્રજ્ય લે એ અકલ્પનીય ઘટના છે। પ્રવ્રજ્ય લેતા પહેલાં તેણે અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે, એમાં એ સફળ થાય છે। તેમની સાથે એમનો પરિચારક ઉપાલી પણ આભૂષણનો મોહ છોડી પ્રવ્રજ્ય લેવા તેમની સાથે ચાલી નીકળ્યો।
ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને સૌ પ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી, તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજકુમારોની આ નિર્ભિમાની વૃત્તિથી તથાગતે પ્રસન્ન થઈ ઉપાલીને પ્રથમ દીક્ષા આપી. રાજકુમારે એ નવા ભિક્ષુને વંદન કર્યા, તેના શ્રમણને યોગ્ય પરિચર્ચા કરી પછી તેમણે પ્રવ્રજ્યા લીધી. મક્કમ મનોબળ, દ્રઢ શ્રદ્ધા, સંસારી જીવન પ્રત્યે અનાસક્તિ, નિર્મોહીપણું, નિર્ભિમાનીપણું જેવા ગુણ એ પ્રવ્રજ્ય લેવા માટે અતિ મહત્ત્વના છે. એ આ મુખ્ય ધ્વનિ છે. મિત્રો, આ હતો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તમારે આવા આગળનું સ્વાધ્યાય સોલ્યુશન અથવા તો અન્ય સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંક મળી જશે.